MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં કુલ 12,000 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે, શૈક્ષણિક લાયકાત શું ધરાવતા હોવા જોઈએ અને ઉંમર મર્યાદા શું હોવી જોઈએ, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંતે પોલીસ ભરતીને રાજ્ય સરકારને લીલી ઝંડી આપવામાં આવી છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કુલ 6,600 પોસ્ટ છે, જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ 3,302 છે. SRPમાં કુલ 1,000 જેટલી પોસ્ટ છે, જ્યારે જેલ સિપાહીની 1,013 પોસ્ટ અને જેલ સિપાહીમાં મહિલા ઉમેદવારો માટે 85 સહિત કુલ 12,000 જેટલી જગ્યાઓની ભરતી થશે. જ્યારે PSIની 350ની જગ્યાએ 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ બોર્ડ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ ટ્વીટ કરીને પોલીસ ભરતી અંગેની અપડેટ આપવામાં આવી છે, જેમાં PSI પરીક્ષાના નિયમો, ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયેલ છે. ટૂંક સમયમાં ભરતી નિયમો પણ બહાર પાડવામાં આવનાર છે અને ત્યારબાદ વહેલામાં તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ્ય રાખેલ છે, એટલે કે બુધવાર સુધી LRD પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટેની નોટિફિકેશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. તો ફોર્મ કેવી રીતે ભરશો તમે, આ બધી જ માહિતી તમને અમારી ચેનલ દ્વારા આપવામાં આવશે. તેના માટે અમારી ચેનલમાં બન્યા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.